માં પાના નંબર 11 પર જુઓ. પાનો નંબર 10 આપણે જોઈ લીધું છે. હવે 11 પરનો આ પ્રશ્ન જરા જુઓ અને પછી આપણે એના આન્સર તરફ જઈએ. એક નાનો પથ્થર હાથમાં લો, તેના પર કયા કયા બળો પ્રયુક્ત થાય છે? હવે તે પથ્થર ધીમેથી છોડી દો, તમને શું જોવા મળશે? તમે છોડી દીધા પછી પથ્થર પર કયું બળ પ્રયુક્ત થયું? તો પૃથ્વીનું ગુરુત્વીય બળ બધી વસ્તુ પર પ્રયુક્ત થાય છે, આપણે જાણીએ છીએ. આપણે પથ્થર હાથમાં લીધો ત્યારે પણ આ બળ પ્રયુક્ત થાય જ છે, પરંતુ આપણે હાથથી વિરુદ્ધ દિશામાં પ્રયુક્ત કરેલ બળ તેને સંતુલિત કરતું હતું અને તે પથ્થર સ્થિર હતો. એટલે કે પૃથ્વી તેને નીચે તરફ આકર્ષિત કરતી હતી અને આપણે હાથે લગાડેલું બળ તેને ઉપર તરફ ખેંચતું હતું. બંને બળ સંતુલિત થયેલા હતા એટલે પથ્થર આપણા હાથમાં સ્થિર હતો. હવે આપણે પથ્થરને છોડી દઈએ. આપણે હાથમાંથી છોડી દીધા પછી પથ્થર પર કયું બળ રહી ગયું? માત્ર ગુરુત્વીય બળ પ્રયુક્ત થતું હોવાને કારણે તેના પ્રભાવથી તે પથ્થર નીચે પડવા લાગ્યો. જ્યારે એકાદ વસ્તુ માત્ર ગુરુત્વીય બળના પ્રભાવથી ગતિમાન હોય ત્યારે તે ગતિને મુક્ત પતન કહેવાય છે. આ આપણે જે મુક્ત પતન શીખવાનું છે એના માટેની વ્યાખ્યા કે મુક્ત પતન કોને કહેવાય. એટલે આપણો મુદ્દો છે મુક્ત પતન. હવે તમને સમજાશે એનો અર્થ શું કે જ્યારે કોઈ એક વસ્તુ માત્ર ગુરુત્વીય બળના પ્રભાવથી જ ગતિમાન હોય ત્યારે તેને મુક્ત પતન કહેવાય. એટલે કે પથ્થરનું મુક્ત પતન થાય છે. જ્યારે મુક્ત પતન થાય ત્યારે એમાં શરૂઆતનો વેગ શૂન્ય હોય છે અને સમય અનુસાર ગુરુત્વીય પ્રવેગને કારણે તે વધતો જાય છે. પૃથ્વી પર મુક્ત પતન સમયે હવા સાથે થતા ઘર્ષણને કારણે વસ્તુની ગતિને અવરોધ થાય છે અને વસ્તુ પર પ્લાવક બળ પણ કાર્ય કરે છે. એટલે બે પ્રકારના બળ. જ્યારે આપણે વસ્તુને છોડીએ ત્યારે હવા સાથે તેનું ઘર્ષણ થાય અને પ્લાવક બળ પણ કામ કરે. માટે ખરા અર્થમાં મુક્ત પતન હવામાં થઈ શકતું નથી, તે ફક્ત શૂન્યાવકાશમાં જ શક્ય છે. એટલે હવા સાથેનું ઘર્ષણ બળ થવાને કારણે એની ગતિ અવરોધાય છે, એટલે થોડો ફરક પડે જ છે. એટલે જો આપણે ખરેખર મુક્ત પતન જોવું હોય તો એ શૂન્યાવકાશમાં જ શક્ય છે, હવામાં એ શક્ય નથી. આગળ જોઈએ. અને જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે આપણે જોયું એમ કે એનો વેગ જે હોય એ શરૂઆતનો શૂન્ય હોય છે અને ધીરે ધીરે વધતો જાય છે. હવે આગળ શું કહે છે જો. મુક્ત પતનમાં વસ્તુનો જમીન પર પડવાનો વેગ અને તેના માટે લાગતો સમય આપણે ન્યૂટનના સમીકરણની મદદથી શોધી શકીએ છીએ. ન્યૂટનનું જે સમીકરણ છે એ જમીન પર પડવા માટેનો વેગ એટલે બીજું જે સમીકરણ છે v=u+at. અને જો અંતર શોધવાનું હોય અને સમય શોધવાનો હોય તો એ સમય પણ એનાથી મળી શકે અથવા s=ut+12at². આ બે સમીકરણની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે મુક્ત પતન માટે પ્રવેગ કયો હોય? ગુરુત્વીય બળ લાગે છે એટલે પ્રવેગ પણ ગુરુત્વીય પ્રવેગ જ હોય. એટલે કેટલો હોય? g હોય. અને શરૂઆતનો વેગ શૂન્ય હોય એને ધ્યાનમાં લેતા આપણને નીચેના સમીકરણો મળે છે. કેવા? ધારો કે આપેલું v=u+at. તો v=u+at આમાં u બરાબર 0 છે અને એની જગ્યાએ પ્રવાહી એટલે આપણું ગુરુત્વીય પ્રવેગ છે એટલે કે g. તો અહીંયા 0 છે એટલે v બરાબર gt. એટલે આ પહેલું સમીકરણ મળે. પછી બીજા સમીકરણ પ્રમાણે આપણે જોવું હોય s=ut+12at². તો એ બીજા સમીકરણમાં આપણે શું જોઈએ? s એટલે કે અંતર, ut+12at². તો અહીંયા પણ u શરૂઆતનો વેગ 0 છે એટલે આ આખું 0 થઈ જશે ut અને ½ at. તો એની જગ્યા પર આપણું ગુરુત્વીય પ્રવેગ એટલે g. તો s બરાબર ½gt². એટલે આપણને આમાંથી કોઈ પણ બે વસ્તુ s અને t એમાંથી કોઈ પણ એક વસ્તુ ખબર હોય તો બીજી આપણે શોધી શકીએ. ગુરુત્વીય પ્રવેગ તો આપણને ખબર જ છે. અને ત્રીજું સમીકરણ છે આપણું v²=u²+2as. તો એના પરથી પણ શોધી શકાય v²=u²+2as. તો આમાં શું થાય? આમાં અંતિમ વેગ આપણે શોધવો હોય અથવા તો અંતર શોધવું હોય અથવા બેમાંથી એક ખબર હોય ને બીજું કોઈ પણ એક, તો અહીં પણ u એટલે 0 થઈ જશે એટલે આ પદ 0, 2as તો ત્યાં 2gs એટલે v² બરાબર 2gs. અહીંયા પ્રવેગ જે છે ત્યાં આપણો ગુરુત્વીય પ્રવેગ આવે
એટલે v² બરાબર 2gs. આમ શરૂઆતનો વેગ 0 હોય ત્યારે આ 3 સમીકરણ પરથી આપણે બાકીની બાબતો શોધી શકીએ છીએ. બાજુમાં જુઓ. હવે સીધી ઉપર ફેંકેલી વસ્તુની ગતિનો અભ્યાસ કરતી વખતે આપણે હમણાં આગળ એમ જોયું કે પથ્થરને નીચે ફેંકવામાં આવે, એવી રીતે હવે આપણે વસ્તુને ઉપર ફેંકવી હોય, વસ્તુને ઉપર ફેંકી હોય ત્યારે એની ગતિનો અભ્યાસ કરવો હોય ત્યારે જીનું મૂલ્ય એટલે કે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય જીને બદલે -g લેવું પડે. માઇનસ કેમ લેવું પડે? કારણ કે ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં છે? નીચેની લંબ દિશામાં, અને આપણે વસ્તુને ફેંકીએ છીએ ઉપરની દિશામાં, તો એ વખતે પ્રવેગ વિરુદ્ધ દિશામાં થશે એટલે -g. કારણ કે આ ગતિમાં પ્રવેગ એ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. જીનું પરિમાણ તેટલું જ હોય છે, તો પણ પ્રવેગને કારણે પથ્થરનો વેગ વધતો નથી. પરિમાણ જીનું એટલું ને એટલું જ હોય, પણ એનો વેગ વધતો નથી, પણ ઓછો થાય છે. કેમ? નીચેથી ઉપર ફેંકીએ તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, વિરુદ્ધ દિશામાં લાગે છે, એને કારણે ધીરે ધીરે વેગ ઓછો થતો જાય. એટલે પહેલાં નાખીએ ત્યારે વધારે હોય અને ઉપર જાય ત્યારે એ ઓછો થતો જાય છે. સેમ વસ્તુ ચંદ્ર અને કૃત્રિમ ઉપગ્રહો પર પણ લાગુ પડે છે. ચંદ્ર અને કૃત્રિમ ઉપગ્રહો પણ માત્ર પૃથ્વીના ગુરુત્વીય બળના પ્રભાવ હેઠળ ગતિશીલ હોય છે, તેથી તેઓ પણ મુક્ત પતનના ઉદાહરણ છે. ગુરુત્વીય બળને કારણે જે પૃથ્વીની આજુબાજુએ ફરે છે અને તેથી એ પણ મુક્ત પતનના જ ઉદાહરણ છે. હવે આ મુક્ત પતનનું ખરેખર ઉદાહરણ આપણે જોવું હોય તો એ આપણને થોડુંક સમજાવ્યું છે કે આમ જોવા જઈએ તો કોઈ પણ એક સ્થાન પર જીનું મૂલ્ય બધા માટે સરખું હોય, પણ ઘર્ષણ ન લાગતું હોય ત્યારે બે પદાર્થ કેવી રીતે રિએક્ટ કરે છે, એટલે કે કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. તો જોઈએ, શું તમે જાણો છો? એના ઉપરથી જુઓ એટલે ખ્યાલ આવશે. પૃથ્વી પરના એક સ્થાન પર જીનું મૂલ્ય બધી વસ્તુઓ માટે એક સમાન હોય. પૃથ્વી પરનું કોઈ એક સ્થાન લો, એના પર કોઈ પણ અલગ અલગ વસ્તુ લો તો પણ એના માટે જીનું મૂલ્ય એક સમાન જ હોય. કોઈ પણ બે વસ્તુ એક જ ઊંચાઈએથી છોડતા એક જ સમયે જમીન પર પહોંચે છે. તેમના દ્રવ્યમાન અને કોઈપણ ગુણધર્મોનું આ સમય વિધિ પર પરિણામ થતું નથી. શું કહેવા માંગે છે? બે વસ્તુ એક જ જગ્યાએ આપણે ઉપરથી છોડીએ તો એક જ સાથે નીચે પડે છે, અને એમાં એનું દ્રવ્યમાન કે બીજો કોઈ પણ ગુણધર્મ એના ઉપર લાગુ પડતો નથી, એની અસર થતી નથી. એના સમય પર કેટલી વારમાં નીચે પહોંચે છે એ સમય પર કોઈ પણ બાબતની બીજી કોઈ બાબતની અસર થતી નથી. એવું કહેવાય છે કે ગેલિલીઓએ આશરે ઈસવીસન 1590માં ઇટલી દેશમાં જે પીસાનો મિનારો છે, જે ઢળતો મિનારો છે, એ શહેરમાં એક પ્રયોગ કર્યો. બે જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા ગોળા, દ્રવ્યમાનો તો અલગ અલગ હોય એવા બે ગોળા, ઝૂકેલા મિનારા, આ જે પીસાનો મિનારો છે એ ઝૂકેલો મિનારો છે ત્યાંનો, એના પરથી એક જ સમયે નીચે છોડીએ તો તે એક જ સમયે જમીન પર પડે છે એવું સિદ્ધ કર્યું. બે અલગ અલગ દ્રવ્યમાનવાળા બે એક સાથે ગોળાઓને છોડ્યા તો પણ બંને એક સાથે જ નીચે પડ્યા. વજનદાર ગોળો વહેલો નીચે પડ્યો અને હલકો ગોળો પછી નીચે પડ્યો એવું નથી થતું. એનો અર્થ એમ કે બંને એક સાથે નીચે પડે છે, એના પર દ્રવ્યમાન કે બીજી કોઈ બાબતની અસર થતી નથી. તો આના પરથી વૈજ્ઞાનિકોએ શું વિચાર્યું કે જો આપણે ઊંચાઈ પરથી એક વજનદાર પથ્થર અને એક પીછું એક જ સમયે છોડીએ તો તે એક જ સમયે જમીન પર પહોંચતા નથી. હવે નોર્મલી આપણે ધારો કે આપણે અગાસી પર ઊભા હોઈએ કે કોઈ ઊંચાઈ પર ઊભા હોઈએ અને એક પથ્થર નાખીએ અને એક પીછું, તો આપણે શું જોઈએ? પથ્થર સીધો નીચે આવે છે, જ્યારે પીછું હલતું આમ તેમ લહેરાતું નીચે જાય અને જમીન પર પડે છે. પીછાની હવા સાથેના ઘર્ષણને કારણે પ્રયુક્ત થતા પ્લાવક બળને કારણે, એટલે કે ઘર્ષણ બળ જે હોય એને કારણે, એટલે કે અવરોધક બળ એના પર લાગે છે. હવા સાથે જે ઘર્ષણ થાય એને લીધે પીછા પર અવરોધક બળ લાગે, એને કારણે પીછું લહેરાતા ધીમે ધીમે નીચે આવે છે અને જમીન પર મોડું પહોંચે છે. હવાને કારણે પ્રયુક્ત થતું બળ પથ્થરના વજન કરતાં ખૂબ ઓછું હોય છે. હવાને કારણે જે બળ પ્રયુક્ત થાય છે પીછા પર, એ પથ્થરનું વજન લઈએ તો એના કરતાં ઘણું ઓછું હોય, એટલે પથ્થરની ગતિ પર પરિણામ કરવા માટે એ ઓછું પડે, એટલે કે પથ્થર પર એનું વધારે પરિણામ થતું નથી. પણ પીછું હલકું છે, એનું દ્રવ્યમાન ઓછું છે, એટલે એની ગતિ પર અસર પડે છે. તો પછી જે આપણે સિદ્ધાંત પહેલાં જ બોલ્યા કે બે ગોળા એકસાથે છોડવામાં આવ્યા અને બંને એકસાથે નીચે પડ્યા, એને બદલે આ તો ઊંધું સાબિત થયું. તો એ માટે શું કર્યું
પીછું આટલું હલકું હોવા છતાં અને પથ્થર વજનદાર હોવા છતાં જો શૂન્યાવકાશમાં આ પ્રયોગ કરવામાં આવે તો શું થાય? તો એને માટે વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ શૂન્યાવકાશમાં કર્યો તો પથ્થર અને પીછું બંને વસ્તુ એક જ સમયે જમીન પર પહોંચે છે એ સિદ્ધ થયું છે. વૈજ્ઞાનિકોએ શૂન્યાવકાશમાં પ્રયોગ કરીને જોયો તો તેમને જોવા મળ્યું કે બંને વસ્તુ એકસાથે નીચે પડે છે. આ ખૂબ મહત્ત્વની બાબત છે. હવે તમને એના માટે નીચે સંદર્ભ લખ્યો છે. એ સંદર્ભ યુટ્યુબ પરની એક સાઇટ આપી છે, એટલે એમાં તમે જો જોશો તો આ વસ્તુ તમને જોવા મળશે. અને એ ઉપરાંત તમને આગળ કહ્યું એમ ડિજિટલ સાક્ષરના વિડીયોમાં પણ આ વસ્તુ છે. હું તમને એ વિડીયો મૂકીશ, તમે ખૂબ ધ્યાનથી જોજો. હવે આપણે આગળ જઈએ, કારણ કે પ્રેક્ટિકલી આપણે એ વસ્તુ જોઈ શકતા નથી. હવે તમારી ટેક્સ્ટબુકના પાના નંબર 12 પર જાઓ તો પાના નંબર 12 પર આપણને ઉદાહરણ આપ્યા છે. આ બધા જે સૂત્ર આપણે જોયા એને આધારે. તો હવે આપણે એ સૂત્ર પરથી ઉદાહરણ જોઈએ. ઉદાહરણ પહેલું, એક 3 કિલોગ્રામ દ્રવ્યમાનનો લોખંડનો ગોળો 125 મીટર ઊંચાઈએથી નીચે પડ્યો. જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈને નીચેની રાશિનું મૂલ્ય શોધો. અ, જમીન સુધી પહોંચતા લાગતો સમય. બ, જમીન સુધી પહોંચતી વખતનો વેગ. અને ક, અડધા સમયે તેની ઊંચાઈ. તો આપેલી માહિતી શું છે જુઓ. લોખંડના ગોળાનું દ્રવ્યમાન m બરાબર 3 kg, કાપેલું અંતર s બરાબર 125 મીટર. 125 મીટર ઊંચાઈએથી નીચે પડ્યો એટલે 125 મીટરનું અંતર કાપ્યું. શરૂઆતનો વેગ છોડીએ ત્યારે વેગ 0 હોય એટલે u બરાબર 0. અને પ્રવેગ ઉપરથી નીચે કે નીચેથી ઉપર જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ ત્યારે હંમેશા પ્રવેગ g, ગુરુત્વીય પ્રવેગ લાગે એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમાં ઉપરથી નીચે ફેંકીએ છીએ એટલે ધન આવશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે પહેલાં આપણે સમય શોધવાનું છે. તો સમય શોધવા માટે આપણે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીએ. એટલે પહેલું અ જે છે, ચોપડી ખુલ્લી રાખજો એટલે શું શોધવાનું છે એ ખબર પડે. અ, ન્યૂટનના બીજા સમીકરણ પ્રમાણે, બીજા સમીકરણનું સૂત્ર s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે યુની જગ્યાએ 0, s આપણને ખબર છે 125 બરાબર 0 ગુણ્યા ટી વત્તા હાફ જીની કિંમત. એ લો કે જી લો સરખું જ છે. પ્રવેગ જો લખ્યું છે અહીંયા એ બરાબર જી, તો 10 ગુણ્યા ટી સ્ક્વેર એટલે આ આખું પહેલું પદ 0 થઈ જાય. તો હાફ ગુણ્યા 10 ગુણ્યા ટી સ્ક્વેર એટલે 2 પંચા 10, તો 5 ટી સ્ક્વેર. એટલે શું આવ્યું? 125 બરાબર 5 ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર બરાબર 125/5 જાય. 125/5 એટલે 25 પંચા એટલે ટી સ્ક્વેર બરાબર 25. ડાયરેક્ટ જવાબ કર્યો છે એટલે ધ્યાનથી કરવાનું. માટે ટી બરાબર વર્ગમૂળ લઈએ તો 5 સેકન્ડ. તો એનો અર્થ એમ કે લોખંડનો ગોળો જમીન પર પહોંચવા કેટલો સમય લેશે? 5 સેકન્ડ. એટલે કે ગોળો 5 સેકન્ડમાં જમીન પર પહોંચશે. એટલે હવે આપણને સમય મળી ગયો. હવે જમીન પર પહોંચતી વખતનો વેગ. તો વેગ, અંતિમ વેગ એટલે v શોધવાનું છે. હવે વીવાળા સૂત્રમાં આપણને સમય જોઈએ એટલે સમય પહેલાંથી આપણે આ બીજા સૂત્ર પરથી શોધ્યું. હવે પહેલાં સૂત્રનો ઉપયોગ કરીએ. અંતિમ વેગ v બરાબર u પ્લસ એટી. તો u બરાબર 0 છે વત્તા ગુરુત્વીય પ્રવેગ 10 ગુણ્યા ટી એટલે 5 સેકન્ડ. તો 10 ગુણ્યા 5 એટલે કેટલા આવ્યા? 50. વેગ છે એટલે મીટર પર સેકન્ડ. એટલે અંતિમ વેગ 50 મીટર પર સેકન્ડ છે. લોખંડનો ગોળો જમીન પર પહોંચશે ત્યારે તેનો વેગ 50 મીટર પર સેકન્ડ હશે. અને હવે ક જે પૂછ્યું છે બરાબર ધ્યાન આપજો. અડધા સમયે તેની ઊંચાઈ. અડધા સમયે એટલે 5 મિનિટમાં 5 સેકન્ડમાં નીચે પહોંચે છે. તો અઢી સેકન્ડમાં કેટલી ઊંચાઈએ એટલે જમીનથી કેટલી ઊંચાઈએ પહોંચશે. એટલે આમાં શું કરવાનું? પહેલાં એ અઢી સેકન્ડમાં કેટલું અંતર ઉપરથી નીચે તરફ કાપશે અને પછી કુલ અંતરમાંથી એ ઉપરથી નીચે સુધી કાપેલું અંતર બાદ કરો એટલે આપણને જમીનથી ઊંચાઈ મળે. તો હવે એ જુઓ, કુલ સમયનો અડધો સમય એટલે ટી બરાબર 5/2 એટલે 2.5 સેકન્ડ. તે સમયે લોખંડના ગોળાએ કાપેલું અંતર s, એ s શોધવાનું છે. એટલે આપણે ફરીથી બીજું સમીકરણ લઈએ. s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ એટી સ્ક્વેર. તો s બરાબર અહીંયા શરૂઆતનો વેગ તો 0 જ છે એટલે આ પહેલું પદ 0 વત્તા હાફ એ એટલે ગુરુત્વીય પ્રવેગ 10 એટલે હાફ ગુણ્યા 10 અને ગુણ્યા ટી સ્ક્વેર. એટલે હવે આપણે અઢી સેકન્ડમાં જોવાનું છે એટલે 2.5નો સ્ક્વેર. તો અહીંયા 2 પંચા 10, 5 ગુણ્યા 2.5નો સ્ક્વેર એટલે 5 ગુણ્યા 2.5 એટલે કેટલા થશે? 6.25.
6.25 એને સાદુરૂપ આપો તો 31.25 મીટર. હવે 31.25 મીટર એટલે પથ્થરને ઉપરથી નીચે નાખ્યો છે, એટલે ઉપરથી 31.25 અંતર કાપશે. કેટલી સેકન્ડમાં? 2.5 સેકન્ડમાં. અને પૂછ્યું છે આપણને ઊંચાઈ, એટલે પ્રશ્ન બરાબર સમજવાનો કે શું શોધવા કીધું છે. ઊંચાઈ એટલે જમીનથી ઊંચાઈ, તો કુલ અંતર કેટલું છે? 125 મીટર. એમાંથી આ 31.25 મીટર બાદ કરવું પડે, તો અડધા સમયે લોખંડના ગોળાની ઊંચાઈ બરાબર 125 ઓછા 31.25 એટલે જવાબ 93.75 મીટર. એટલે કે અડધા સમયે તેની ઊંચાઈ હંમેશા નીચેથી જ હોય, ઉપરથી ન હોય. એટલે જમીનથી કેટલી ઊંચાઈએ ગોળો હશે? 93.75 મીટરે હશે. એટલે ધ્યાનથી જોવાનું, દાખલો બરાબર સમજવાનો. બીજો દાખલો જુઓ બાજુમાં. એક ટેનિસનો દડો ઉપર ફેંકતા તે 4.05 મીટર ઊંચાઈએ પહોંચી નીચે આવ્યો. ટેનિસનો દડો ઉપર ફેંકતા એટલે ઉપર ગયો અને 4.5 મીટર ઊંચાઈએ પહોંચીને નીચે આવ્યો. તેનો શરૂઆતનો વેગ કેટલો હશે? તેને નીચે આવતા કુલ કેટલો સમય લાગશે? જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જે માહિતી આપી છે એ પહેલાં જોઈ લઈએ. ઉપર જતી વખતે, હવે ઉપર નાખીએ ત્યારે શરૂઆતનો વેગ વધારે હોય અને ઉપર જે જગ્યાએ પહોંચે ત્યાં વેગ 0 થાય, એટલે એ પછી પાછો આવે. એટલે એનો અર્થ એમ કે ઉપર જતી વખતે દડાનો અંતિમ વેગ v બરાબર 0. અંતર કેટલું? તો આપણને અંતર આપ્યું છે 4.05 મીટર. તો દડાએ પાર કરેલું અંતર એટલે કેટલી ઊંચાઈએ પહોંચ્યો એ? 4.05 મીટર. હવે અહીંયા દડાનો પ્રવેગ એ બરાબર જી, પણ જી કેવું લેવાય? માઇનસ, કારણ કે દડો ક્યાં ફેંક્યો? ઉપર. એટલે પ્રવેગ બળ વિરુદ્ધ દિશામાં, એટલે પ્રવેગ પણ વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ જી બરાબર -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે આપણે દાખલો જોઈએ. હવે પૂછ્યું છે આપણને શરૂઆતનો વેગ કેટલો હશે અને કુલ સમય કેટલો લાગશે. તો શરૂઆતનો વેગ શોધવો છે એટલે આપણે વીવાળું, કારણ કે આપણને અંતર ખબર છે. અંતર કેટલા અંતરે પહોંચ્યું છે? એ 4.05 મીટર બરાબર અંતર આપણું. એટલે v² બરાબર u² + 2as. કારણ કે અહીંયા આપણને સમય ખબર નથી કેટલી વારમાં જઈને નીચે આવે છે, એટલે આપણે v² વાળું સૂત્ર, એટલે 3 સૂત્ર બાજુ પર લખી અને જોવાનું કે કયું સૂત્ર અહીંયા આગળ આપણને કામ લાગશે. તો v² બરાબર u² + 2as, ત્રીજું સમીકરણ. તો અંતિમ વેગ 0 છે બરાબર u² + 2 × એની જગ્યાએ -10 ગુણ્યા અંતર 4.05 બરાબર. તો હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ અને સાદુરૂપ આપીએ તો 2 × -10 × 4.05 એટલે 405/100 બરાબર. ફરીથી એકવાર લખીને બતાવું છું. જો 2 × -10 ગુણ્યા 405/100. આ 4.05નું આપણે દશાંશ કાઢી નાખ્યું તો 0 0 ઉડી ગયા, અને પછી 5 વડે ભાગ ચલાવો તો એ ચલાવે, 2 × 5 = 10, અને 5 અહીંયા આગળ ચલાવો તો 5 × 8 = 40 ને 5 × 1 = 5. હવે આ -81 અને u² ને ડાબી બાજુએ લઈ જાઓ તો માઇનસ, એટલે એનો અર્થ શું થશે? -u² બરાબર -81. એટલે u² બરાબર 81, તો u બરાબર 9 મીટર પર સેકન્ડ. એટલે કે દડાનો શરૂઆતનો વેગ 9 મીટર પર સેકન્ડ છે. હવે u મળી ગયું. હવે કેટલા સમયમાં નીચે આવે? દડાને નીચે આવતી વખતની ક્રિયા જોઈએ. ધારો કે દડો કેટલી વારમાં? t સમયમાં નીચે આવે છે. શરૂઆતનો વેગ આપણને, હવે આ નીચે આવતી વખતે શરૂઆતનો વેગ શું થઈ જાય? 0. ઉપર પહોંચ્યો તો ઉપર પહોંચ્યો ત્યારે 0 થઈ ગયું અને પછી નીચે આવ્યો, એટલે હવે નીચે આવતી વખતે શરૂઆતનો વેગ 0, અંતર 4.05 મીટર, વેગ અને પ્રવેગ હવે નીચેની જ દિશામાં, એટલે એ બરાબર જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે ન્યૂટનના બીજા સમીકરણ પ્રમાણે s = ut + ½ at² વાપરીએ તો ut + ½ at², એટલે હવે નીચે આવતી વખતે u બરાબર 0, એટલે આ પદ 0, 4.05
બરાબર 0 વત્તા હાફ ઇન્ટુ 10 ઇન્ટુ ટી સ્ક્વેર. હવે જી ધન આવશે કારણ કે નીચે આવે છે, તો ટી સ્ક્વેર બરાબર અહીંયા 2 પંચા, હવે જુઓ ટી સ્ક્વેર બરાબર એટલે આ કેટલું હવે 2 પંચા 10 એટલે 5 ટી સ્ક્વેર બરાબર 4.05. તો ટી સ્ક્વેર બરાબર 4.05ના છેદમાં 5 સાદુરૂપ આપો તો 0.81. હવે ટી સ્ક્વેર બરાબર 0.81 એટલે 81ના છેદમાં 100. તો ટી બરાબર એનું વર્ગમૂળ લઈએ તો 9ના છેદમાં 10. 9ના છેદમાં 10 એટલે 0.9 સેકન્ડ. તો આનો અર્થ એમ કે દડાને નીચે આવવા માટે 0.9 સેકન્ડ સમય લાગશે. તો નીચે આવવા માટેનો સમય ગોત્યો તો ઉપર જવા માટે પણ એટલો જ સમય લાગે. તો એનો અર્થ એમ કે ઉપર જવા માટે પણ એટલો જ સમય લાગશે. એટલે કુલ કેટલો 0.9 વત્તા 0.9 જુઓ એટલે કે 2 ઇન્ટુ 0.9 દડાને નીચે આવવા માટે લાગતો કુલ સમય. ઉપર જવા 0.9, નીચે આવવા 0.9 એટલે 1.8. 1.8 સેકન્ડમાં દડો નીચેથી ઉપર જઈને પાછો નીચે આવશે. તો આનો અર્થ એમ કે હવે આપણને શું પૂછ્યું છે એ જુઓ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે વધુ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર પૃથ્વીનું ગુરુત્વીય બળ વધુ હોય છે, તો તે વસ્તુ ઓછું દ્રવ્યમાન ધરાવતી વસ્તુ કરતાં વધુ ઝડપથી શા માટે નીચે પડતી નથી? એ ઓછું દ્રવ્યમાન ધરાવતી વસ્તુ કરતાં વધારે ઝડપથી નીચે નથી પડતી કારણ કે તેનું દ્રવ્યમાન એના પર અસર કરે છે, જે ઘર્ષણ બળ તરીકે આપણને હવા સાથેના ઘર્ષણ બળ તરીકે આપણને જોવા મળે છે. એટલે એ ઝડપથી નીચે પડતી નથી, બંને એક સાથે જ પડે છે. બરાબર. અત્યારે અહીંયા સુધી જોઈએ અને પછી આગળ જોઈશું. થેન્ક યુ.